હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રેફરન્સ ઇન પેમેન્ટ ટૉપિક વિશે વાત કરીશું, જે કોર્પોરેટ ફાઇનાન્સ 2માં આપેલ છે. અને જે પ્રેફરન્સ ઇન પેમેન્ટ છે એ સ્પેશિયલી કંપનીઝ એક્ટની સેક્શન 327 અંતર્ગત આવે છે. 327નું ટાઇટલ છે પ્રેફરન્શિયલ પેમેન્ટ. બાય કીપિંગ ઇન માઇન્ડ સેક્શન 326, all the debts of the company during winding up shall be paid. So, સેક્શન 327 સબસેક્શન 1 એવું કહે છે કે 326ની સેક્શન ધ્યાનમાં રાખીને પ્રાયોરિટીમાં નીચેના દેવા પે થશે, બરાબર. તો આ સેક્શન સ્પેશિયલી જ્યારે કંપની વાઇન્ડિંગ અપ થાય, એટલે કે કંપની ફડચામાં જાય, કંપનીના મૂડી કરતાં દેવા વધી જાય, ત્યારે કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે આ સેક્શનનો ઉપયોગ થાય છે, એટલે કે પ્રેફરન્સ ઇન પેમેન્ટનો ઉપયોગ થાય છે. સેક્શન 327નું ટાઇટલ છે પ્રેફરન્શિયલ પેમેન્ટ. ઓકે, સો કઈ પ્રાયોરિટીમાં પેમેન્ટ થશે જ્યારે કંપની ફડચામાં જશે, બરાબર. તો એની પ્રાયોરિટી આપી છે. તો સબસેક્શન 1માં કીધું છે કે ભાઈ એની પ્રાયોરિટી કઈ છે. એમાં ક્લોઝ એમાં કીધું છે કે પ્રાયોરિટી લિસ્ટમાં સૌપ્રથમ ઓલ ધ રેવન્યુઝ શેલ બી પેડ, એટલે કે જેટલા મહેસૂલી ખર્ચ હશે એ બધા પહેલાં પે થશે. સેકન્ડ, ઓલ ધ ટેક્સીસ, બધા ટેક્સીસ, ફોર એક્ઝામ્પલ એ ઇન્કમ ટેક્સ હોય, કોર્પોરેટ ટેક્સ હોય, એ બધા ટેક્સીસ. ઓકે, ઓલ ધ રેવન્યુઝ, ઓલ ધ ટેક્સીસ. થર્ડ, સેસીસ. ઓકે, સેસ પણ એક જાતનો ટેક્સ જ છે, બરાબર, જે સ્પેશિયલ પર્પઝ માટે લેવામાં આવે છે. દાખલા તરીકે ગવર્મેન્ટને કોઈ સ્પેશિયલ પર્પઝ માટે એમાઉન્ટ જોઈતી હોય, પૈસાની જરૂર હોય, ત્યારે આ પ્રકારનો ટેક્સ ઇમ્પોઝ કરે. ઓકે, ધ ગવર્મેન્ટ ઇઝ ઇમ્પોઝિંગ ટેક્સ એઝ અ નેમ ઓફ ધી સેસ ફોર અ સ્પેશિયલ પર્પઝ. And as soon as the purpose is solved, the tax is not levied furthermore. ઓકે, એટલે જેવો ટેક્સના જેના માટે લેવાનો હોય એ પર્પઝ સોલ્વ થઈ જાય એના પછી ટેક્સ લેવાનો બંધ થઈ જાય, બરાબર. દાખલા તરીકે ગવર્મેન્ટ એજ્યુકેશન માટે સેસ લઈ શકે છે, પછી ફ્લડ આવે તો એના માટે સેસ લઈ શકે છે, અને અત્યારે આપણે જોઈએ કે COVID-19 છે તો એના માટે કોઈ સ્પેશિયલ ફંડ રેઝ કરવા માટે સેસ લઈ શકે. આનો સૌપ્રથમ ઉપયોગ કેરાલા સ્ટેટ ગવર્મેન્ટે 2018માં જ્યારે ફ્લડ આવ્યું હતું ત્યારે GST પર 1% સેસ લીધેલો. ઓકે, સો ધીસ ઇઝ અ એક્ઝામ્પલ ફોર ધ સેસ. And all the other rates. Rates means the tax levied on the property. ઓકે, તો 4 ટાઈપના ટેક્સીસ પહેલાં ભરવાના રહેશે. ઓકે, એમાં ઓલ ધ રેવન્યુઝ, ટેક્સીસ, સેસ એન્ડ રેટ્સ. રેટ્સ એટલે સ્પેશિયલ કોર્પોરેટ ટેક્સ વિચ ઇઝ ટેકન ઓન ધ પ્રોપર્ટી, બરાબર. તો આ 4 ટાઈપના ટેક્સ લેવાશે. સ્પેશિયલી ક્યારથી અને કઈ સુધી એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એના માટે there is a provision of the relevant dates. Okay, the relevant date, there is a provision in this subsection that all these taxes shall be paid immediately before 12 months of the relevant date. તો હવે આ નવો વર્ડ આવ્યો કે રિલેવન્ટ ડેટ શું છે, કે રિલેવન્ટ ડેટથી 12 મહિનાના આ બધા ટેક્સીસ પ્રાયોરિટીના બેઝિસ પર, દેટ મીન્સ ફર્સ્ટ ઇન્સ્ટન્સ પહેલાં આ બધા દેવા પે થશે અને પછી બીજા આવશે. ઓકે, સો વોટ ઇઝ રિલેવન્ટ ડેટ? રિલેવન્ટ ડેટ ઇઝ ગિવન ઇન ધી એક્સપ્લેનેશન ઓફ ધીસ સેક્શન. કે એક્સપ્લેનેશનમાં આની પ્રોવિઝન આપી છે કે ભાઈ રિલેવન્ટ ડેટ શું છે. The relevant date is a date of appointment or the first date of appointment of the liquidator and the date on which the liquidation order has been passed. Okay, there are 3 provisions for the relevant date.
or in case the company is voluntarily winding up, not on the basis of the court's order. But if the company is getting winding up by itself voluntarily, okay, so in that case, on the date on which the winding up process has been started shall be considered as a relevant date. હવે રિલેવન્ટ ડેટ એટલે શું? દેટ ઇઝ ધ ફર્સ્ટ ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, કે જે દિવસે અપોઇન્ટમેન્ટ ડેટ હોય કોની? તો કે લિક્વિડેટરની. તો જ્યારે લિક્વિડેટર અપોઇન્ટ થાય દેટ મીન્સ કે કંપનીનું લિક્વિડેશન સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર? તો કંપનીનું લિક્વિડેશન સ્ટાર્ટ થઈ ગયું છે એ તારીખ, અથવા તો જે દિવસે જો કંપનીએ વોલન્ટરી વાઇન્ડિંગ અપ કર્યું હોય તો એ કેસમાં કંપનીના વાઇન્ડિંગ અપની પહેલી ડેટ, બરાબર, એ રિલેવન્ટ ડેટ કન્સિડર થશે. અને બીજા કેસમાં ફર્સ્ટ લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ થાય તો એ તારીખ રિલેવન્ટ ડેટ ગણાશે, અથવા તો વાઇન્ડિંગ અપનો ઓર્ડર જો કોર્ટ ડિક્લેર કરે તો એ તારીખ રિલેવન્ટ ડેટ ગણાશે. તો જે ડેટ પ્રાયોરિટી પર હોય તો એ ડેટ રિલેવન્ટ ડેટ ગણાશે. એના અગાઉના 12 મહિનાના બધા ટેક્સીસ, બધા રેવન્યુ અને બધા સેસ અને બધા રેટ્સ એ બધા પે થઈ ગયા હોવા જોઈએ. એ ફર્સ્ટ પ્રાયોરિટીમાં પે થશે so far as the winding up of a company is concerned. Further, all the wages, salary for piece of work, commission on the work shall be paid immediately before the relevant date of 12 months and maximum period for 4 months. ઓકે, કે એટલે જે તે વર્કમેનના સેલરી અથવા તો કમિશન અથવા તો પગાર અથવા તો વેજીસ એટલે કે વેતન, બરાબર, તો આ બધું જે પે કરવાનું છે એ રિલેવન્ટ ડેટથી પહેલાંના 12 મહિનાનું પે કરવાનું છે. અને એ 12 મહિનામાં 4 મહિનાનું મેક્સિમમ આપી શકાય. ફર્ધર, subject to the provisions of this subsection, there is a provision that the maximum limit has been given in the notification for payment of wages or the salary that shall be considered from at the date of the relevant date. ઓકે, એટલે કે ભાઈ મેક્સિમમ 4 મહિનાનો સેલરી આપવાનો. ક્યારથી? કે ભાઈ રિલેવન્ટ ડેટથી 12 મહિનામાં ના જે અક્રૂડ થયા હોય એ 4 મહિનાના, બરાબર. પણ 4 મહિનાનો સેલરી દાખલા તરીકે 50,000 થતો હોય કોઈ એક એમ્પ્લોયીનો કે કોઈ એક વર્કમેનનો, બરાબર, તો એ કેસમાં 50,000 થતો હોય અને જો નોટિફિકેશનમાં સ્પેસિફાઈ કર્યું હોય કે 40,000 મેક્સિમમ પે થશે તો નોટિફિકેશન ફોલો થશે, નહીં કે 4 મહિનાનો સેલરી. ઓકે, અને 4 મહિનાનો સેલરી મેક્સિમમ છે તો એનાથી ઓછો પણ પે થઈ શકે અને 4 મહિનાનો પણ પે થઈ શકે. હવે એવું થાય, દાખલા તરીકે રિલેવન્ટ ડેટ આજે છે, સપોઝ 14 જૂન 2020 ઇઝ અ રિલેવન્ટ ડેટ. દેટ મીન્સ આજે વાઇન્ડિંગ અપનો ઓર્ડર ડિસાઇડ થયો, તો આજથી 4 મહિના પહેલાંના અથવા તો ગયા મહિનાના દાખલા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આ 4 મહિનાનો સેલરી પેએબલ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઓલ અક્રૂડ હોલિડેઝ રેમ્યુનરેશન of the employees if it is payable and that the same has been specified in the contract of an employee. ઓકે, એમ્પ્લોયીના કરારમાં દેટ મીન્સ કે એમ્પ્લોયરના જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટમાં સ્પેસિફાઈ કરેલું હોય કે હોલિડે રેમ્યુનરેશન મળશે. દેટ મીન્સ કે ધોઝ હોલિડેઝ વિચ હેઝ નોટ બીન એન્જોયડ બાય ધી એમ્પ્લોયી શેલ બી પેડ. Okay, so either he is at the time of winding up or if he is not available, that means either he is died, that the he or she, that is the employee has been died, in that case his successor will be paid the amount for holiday remuneration. ઓકે, એટલે કે આ ક્લોઝ એવું કહે છે કે જ્યારે જો પ્રોવિઝન 1માં આપણે જોયું કે ઓલ ધ રેવન્યુઝ, ટેક્સીસ, સેસીસ એન્ડ રેટ્સ શેલ બી પેડ ઇન પ્રાયોરિટી. કયા? તો કે ભાઈ રિલેવન્ટ ડેટથી 12 મહિનાના. પછી આપણે જોયું કે એમ્પ્લોયીના
સેલરી અને કમિશન્સ, ઓકે, એ રિલેવન્ટ ડેટથી 12 મહિનામાં 4 મહિનાના પે થશે મેક્સિમમ. હવે થર્ડ પ્રોવિઝન છે કે ભાઈ હોલિડે રેમ્યુનરેશન, કે ભાઈ જે રજાઓ એને લેવાની હતી પણ એને એકચ્યુઅલ લીધી નથી, અથવા તો એને લીવ ટ્રાવેલ કન્સેશન મળવાનું હોય પણ એને લીધું નથી, તો એ એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ ઓર એટ ધ ટાઈમ ઓફ ટર્મિનેશન ઓફ ધી જોબ એ મળે છે. તો એ વાઇન્ડિંગ અપના કેસમાં થર્ડ કેટેગરીમાં આવશે. બરાબર. Subsection 1 clause D provides that under this subsection, okay, if the payment has to be made under this subsection, under various acts, including the Employees State Insurance Act 1948. If the payment has to be made under various acts or the State Insurance Act, but if the winding up is voluntarily or for the purpose of reconstruction of the company, or it may be that the amalgamation has been happened. So in that case, such payment like provident fund or the pension fund or any gratuity, okay, they shall not be considered in priority. Why? Because the winding up is voluntarily or it is in રિકન્સ્ટ્રક્શન ઓફ ધી કંપની, એટલે કંપની ફરી સમારકામ કરી અને ફરી એસ્ટાબ્લિશ થશે, અથવા તો કંપનીનું એમાલગેમેશન થાય છે. એમાલગેમેશન એટલે સંયોજન. એક્સ કંપની વાય કંપની જોડે મર્જ થાય છે, તો એક્સ વાય કંપની, એક્સ અને વાય કંપની એક્સ વાય કંપની થઈને એક કંપની થઈ જાય છે. તો એ કેસમાં આ જે પેમેન્ટ છે એ પ્રાયોરિટીમાં લેવાશે નહીં. લાઈક પ્રોવિડન્ટ ફંડ છે, પેન્શન ફંડ છે, કંપની સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટની અંતર્ગત છે, તો આ બધા પેમેન્ટ પ્રાયોરિટીમાં થશે નહીં. If clause E of subsection 1 provides that in so far as the Employees Compensation Act 1923, which provides compensation to the employee in case of accident occurs during the course of employment. So at that time the company has compulsory to take the insurance of the employee for meeting with the accident compensation. Okay, so under the Employees Compensation Act, under section 14, the provision of insolvency of the employer has been provided. So it shall be presumed during the winding up of a company, because the company is the employer here. ઓકે, તો કંપની એમ્પ્લોયર છે, તો સેક્શન 14માં સ્પેસિફાઈ કર્યું છે કે ભાઈ જ્યારે કંપની વાઇન્ડિંગ અપ થશે ત્યારે એમ્પ્લોઈઝ કોમ્પન્સેશન એક્ટની અંદર એવું જ પ્રિઝ્યુમ થશે કે કંપની એઝ ઇટ ઇઝ છે, એટલે કંપનીનું અસ્તિત્વ છે એન્ડ કંપની ઇઝ લાયેબલ એઝ એન એમ્પ્લોયર ટુ ધી એમ્પ્લોયી to pay compensation in case of accident, and the person, that is the employee, has met with the accident and he has got disabled or died. ઓકે, તો આ કેસમાં એવું જ પ્રિઝ્યુમ થશે કે કંપની ચાલુ છે અને કંપનીની લાયબિલિટી છે કે એ એમ્પ્લોયીને કોમ્પન્સેશન પે કરે. ક્યારે? કે જ્યારે એક્સિડન્ટ થયો હોય, અને સ્પેસિફિકલી એ એક્સિડન્ટ ડ્યુરિંગ ધી કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ થયો હોય. અને ત્રીજી કન્ડિશન એવી છે કે જ્યારે ડેથ અથવા તો ડિઝેબલમેન્ટ થયું હોય, પરમેનન્ટ, પાર્શિયલ, પરમેનન્ટ, ટોટલ અથવા તો પાર્શિયલ, ઓકે, ટેમ્પરરી. તો કોઈ પણ ટાઈપનું ડિઝેબલમેન્ટ થયું હોય તો એ ડિઝેબલમેન્ટનું કોમ્પન્સેશન આ એક્ટની અંતર્ગત સેક્શન 14ની બધી પ્રોવિઝન લાગુ પડશે. એનો મતલબ કે કંપનીને જે તે કોમ્પન્સેશન જે તે ટાઈમ પર આપવું જ પડશે, irrespective of the winding up of a company, because the provision of section 14 provides that it shall be presumed that the company is in existence in relation to the compensation that shall be paid under the Employees Compensation Act 1923. So next is all the pension funds, provident fund, gratuity fund shall be paid to the employees as soon as the winding up is occurred. After all this payment has been made, all the dues occur to the employees
due to winding up, that the payment that is made to the employee at the time of termination shall be paid at the time of winding up, because now the company will no more remain. All the expenses shall be paid for the investigation under section 213 and 216 under for the investigation shall be payable in clause G. Further, subsection 2 provides that if the employee has taken certain advance in relation to the salary or the commission or the holiday remuneration, that may be in any relationship which has been accrued or due to the employee, and out of those amount, the employee has taken certain advances from that amount. So in that case, what will happen? The amount which shall be paid during the winding up process shall be reduced at the time of payment to the employee. ઓકે, એટલે જ્યારે કોઈ એમ્પ્લોયી છે એને સેલરીના એમાઉન્ટ મળવાના હોય, કમિશનનું એમાઉન્ટ મળવાનું હોય, અથવા તો હોલિડેનું રેમ્યુનેશન મળવાનું હોય વાઇન્ડિંગ અપ વખતે, તો એ વખતે જો એવું ધ્યાનમાં આવે કે રિલેવન્ટ ડેટથી 12 મહિનાની અંદરમાં એણે કોઈ એડવાન્સ લીધું છે, એડવાન્સ એમાઉન્ટ લીધી છે, બરાબર, કે ભાઈ એને જરૂર હતી અને દાખલા તરીકે એને 1 લાખ રૂપિયા મળવાના હોય સેલરી, કમિશન અને હોલિડે રેમ્યુનરેશનમાંથી, અને સપોઝ એને 40,000 રૂપિયા મેડિકલ એક્સપેન્સીસ એના પર્સનલ મેડિકલ એક્સપેન્સીસમાંથી લીધા હોય, તો હવે એને 60,000 રૂપિયા જ મળશે, બિકોઝ એને 40,000 ઓલરેડી એમાંથી ઉપાડી લીધા છે. So this is the provision that is specified in subsection 2 of section 327. Now all other debts which is relevant to the company shall be paid. For example, the debenture and debenture if the assets is insufficient, okay, it shall be paid in floating charges. Okay, જ્યારે એમાઉન્ટ જે આપવાની છે એના માટે મિલકત સફિશિયન્ટ નથી, તો એ કેસમાં ફ્લોટિંગ ચાર્જીસ ક્રિએટ કરી અને એમાંથી પે થશે, જે ડિબેન્ચર માટે પે કરવાના છે એ. સબ્જેક્ટ ટુ ધ રિટેન્શન ઓફ ધી પ્રોપર્ટી ઇફ ધ ચાર્જ હેઝ બીન ક્રિએટેડ ઓન એની ગુડ્સ ઓર ધ પ્રોપર્ટી, then that amount shall be paid on the priority basis. જ્યારે કોઈ સ્પેસિફિક મિલકત ઉપર ચાર્જ ક્રિએટ કરેલો છે ટુ પે સર્ટેન એમાઉન્ટ ફોર પર્ટિક્યુલર પ્રોપર્ટી, એક ગુડ્સ એટલે કે માલ ઉપર હોય અથવા તો કોઈ સ્પેસિફિક મિલકત ઉપર હોય, તો એનું પેમેન્ટ પ્રાયોરિટી બેઝિસ પર કરવું પડશે. વાય? બિકોઝ ઇફ દેટ એમાઉન્ટ હેઝ નોટ બીન પેડ, ધ પ્રોપર્ટી ઓર ધ ગુડ્સ શેલ બી સોલ્ડ. Okay, so it shall be paid on the priority basis. Any remuneration which shall be paid on the holidays or absence from duty or sickness leave, sick leave. Okay, so in if this type of leave has been taken by the employee, it shall be presumed that he has attended the job, he has done the work, and the payment shall be made what has been accrued. ઓકે, એટલે કે જ્યારે કોઈ કંપનીના એમ્પ્લોયી હોય એને સિક લીવ મળતી હોય અથવા તો હોલિડેઝ મળતી હોય, તો અને હોલિડેઝ એને લીધેલી હોય, અથવા તો કોઈ લીવ છે જેના માટે એ એલિજિબલ હોય, એ લીધેલી હોય છતાં પણ એવું અનુમાન કરવામાં આવશે કે એણે એ દિવસો ભર્યા છે અને એના કન્સર્નમાં જે એમાઉન્ટ થતી હોય એ એમાઉન્ટ એને પેએબલ છે, એટલે આ કન્સિડરેશનમાં એ પે થશે. So this is the list of the payment that shall be made by the company during the winding up. So this is the topic which is preference in payment. Okay, preference in payment માં જો પ્રોવિઝન્સ આપણે ગણી લઈએ કે કયા કયા પ્રેફરન્સમાં કઈ પ્રાયોરિટીમાં થશે. ફર્સ્ટ તો બધા ટેક્સીસ, એટલે કે રિલેવન્ટ ડેટથી 12 મહિનાના ટેક્સીસ, એમાં ઓલ ધ રેવન્યુઝ, ટેક્સીસ, સેસીસ, રેટ્સ, પછી ઓલ ધ વેજીસ, સેલરીઝ અને જે કમિશન જે થતું હોય એ ટુ ધી એમ્પ્લોયી. ઓકે, અને એ 4 મહિનાનું મેક્સિમમ મળશે,
અથવા તો જે એમાઉન્ટ નોટિફિકેશનમાં હશે એનાથી વધારે જો 4 મહિનાની થતી હશે તો જે એમાઉન્ટ નોટિફિકેશનમાં સ્પેસિફાઈ કરી છે એ મળશે. પછી હોલિડેઝ રેમ્યુનરેશન, બરાબર. પછી જો નેક્સ્ટ છે જે તે એમાઉન્ટ કોઈ કાયદા અંતર્ગત મળવાની હોય, સપોઝ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કંપની. પછી નેક્સ્ટ છે એમ્પ્લોઈઝ કોમ્પન્સેશન એક્ટ. દેન ધી એમ્પ્લોઈઝ આર એલિજિબલ ફોર ધી પેન્શન ફંડ, પ્રોવિડન્ટ ફંડ અથવા તો ગ્રેજ્યુઇટી ફંડ, એ બધા માટે એલિજિબલ હોય તો એ બધા મળશે, બરાબર. પછી જો કોઈ સિક લીવ લીધેલી હોય અથવા તો કોઈ હોલિડેઝ એન્જોય કરી હોય પણ એના માટે એ એલિજિબલ હોય તો એનું પણ એમાઉન્ટ મળશે. તો આ બધા એમાઉન્ટ ક્રમ વાઇઝ પે થશે, બરાબર, જે સેક્શન 327માં આપ્યું છે. અને સેક્શન 326 એ વખતે વાંચવાની છે અને 325 પણ વાંચવાની છે. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રેફરન્સ ઇન પેમેન્ટ. થેન્ક યુ.